મારું નામ દિલીપસિંહ સિસોદિયા છે। હું જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન છું। ભંડોરી ગામનો વતની છું। સવારે 7:45 વાગ્યાના આસપાસ ભંડોરી ગામની નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે। હું અહીંથી 100 મીટર આગળ જ એક હોટલ પર હતો ત્યારે અવાજ આવતા અમે અહીં દોડીને પહોંચ્યા તો ગામ લોકો અને સાથે મળીને અમે જોયું તો અહીંયા એક ગમખ્વાર અકસ્માત થયેલો હતો, જેની અંદર 7 લોકો હતા, સાથે 7 લોકો ડેથ થયેલા છે। એમાં જેની ઓળખ કરતા 5 લોકો છે એ કેશોદની આજુબાજુના ગામના છે અને જે સ્ટુડન્ટ છે જે ગળુ મુકામે પરીક્ષા ભરવા જતા હતા તે 5 લોકો એ છે અને 2 જાનોડા ગામના છે અને 7 લોકો ડેથ થયેલા છે અને 7 લોકોને અત્યારે પીએમ બધાને માળિયા મોકલેલા છે। રોજ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માળિયાના ભંડોરી ગામની બાજુમાં 2 વાહનો, એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે। હાલ 7 મૃતદેહો લોકલ માળિયા CHC ખાતે મોકલી આપવામાં આવેલ છે। ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે, તેમજ હાલ FSLની ટીમ બોલાવી લેવામાં આવેલ છે। અકસ્માતના કારણો અને જે અકસ્માત કયા કારણોસર થવા પામેલ છે તેની વિગતો આપને બાદમાં જણાવવામાં